જય માતાજી, હું છું ધર્મેશ ચોપડા। તો આજે એક ખાસ વિડીયો છે તમારા માટે। જો ફેસબુકમાં તમારે અર્નિંગ ન થતી હોય તો શું કરવું અને કઈ રીતે કરવાથી તમારું રિવ્યૂ પૂરું થાય અને અર્નિંગ બધાને થાય, એક એવો ટોપિક માટે ખાસ કરીને સેટિંગનો વિડીયો મૂકું છું। તો બધાએ જોવો અને સેટિંગ કરી લેવું, જેથી કરીને તમારે અર્નિંગ ન થતી હોય તો ચાલુ થઈ જાય એવી હું તમને અપેક્ષા સાથે એક વિડીયો આપું છું। તો સૌપ્રથમ પહેલાં તમારે શું કરવું અને કઈ રીતે કરવું તો તમારે અર્નિંગ ચાલુ થાય એમના માટે એક વિડીયો છે ખાસ। અને નવા જે ફોલોઅર્સ થયા છે તેમના માટે ખૂબ ખૂબ અભિનંદન આવકારીએ છીએ। અને હજી પણ આપણે ઘણા મેમ્બરની જરૂર છે, તો પ્લીઝ સબસ્ક્રાઈબર કરો, શેર કરો, લાઈક કરો। અને વિડીયોને શરૂ કરતાં પહેલાં તમારે તમારા ફેસબુકને ઓપન કરી લેવાનું છે। ત્યારબાદ ઉપર તમારું નામનું જો એક ઓપ્શન છે તે સેટિંગ માંડવાનું। ત્યારબાદ નીચે બીજી ચોથી લાઈનમાં પ્રાઇવસી એન્ડ સેન્ટર એવું લખેલું છે, તેમાં અડવાનું। તેમાં તમને 5 ઓપ્શન બતાવશે। એમાં પહેલા ઓપ્શનને ટચ કરવાનું। તેમાં નીચે આપેલું છે નેક્સ્ટનું બટન। આમાં બધામાં તમારે કોઈ પણ જગ્યાએ ફ્રેન્ડ અથવા અધર કોઈ લખેલું હોય તો એમને પબ્લિક કરી દેવાનું છે। ત્યારબાદ નેક્સ્ટ કરવાનું છે। એમાં પણ કોઈ ઓપ્શન હોય એમાં બધામાં પબ્લિક કરી દેવાનું છે। એવી રીતે તમારે આ બધા ઓપ્શન છે તેમને સેટઅપ મારવાનું છે। ત્યારબાદ બીજું ઓપ્શન એ રીતે લેવાનું છે બાજુનું। એ ઓપ્શનમાં તમારે એ રીતે કરવાનું છે, જે કંઈ આવે તેને નેક્સ્ટ કર્યા જવાનું અને કોઈ ઓપ્શન હોય તેમાં પબ્લિક કરવાનું છે। તો એ પૂરું થાય ત્યારબાદ ત્રીજું ઓપ્શન લેવાનું છે। એમાં પણ એ જ રીતે પબ્લિક કોઈ પણ જગ્યાએ ફ્રેન્ડ હોય તો એમાં પણ પબ્લિક કરી જવાનું, નેક્સ્ટ કર્યા જવાનું છે। ત્યારબાદ એક ચોથું ઓપ્શન છે, તેમાં સિક્યોરિટીનું એવું કોઈ આવશે ઓપ્શન। એમાં પણ બધું નેક્સ્ટ કરવાનું અને જેટલું થાય એટલે પ્રોસેસ કરી દેવાની, ન થાય એમ હોય એમને સ્કીપ કરી દેવાનું છે। ત્યારબાદ 5મું ઓપ્શન છે, એ પણ એ જ રીતે નેક્સ્ટ કરી દેવાનું, જે કરીને તમારું ફેસબુકમાં રિવ્યૂ થાય। એ રિવ્યૂ જોવાય પછી 3 થી 4 દિવસે તમને કોઈ તમારી પ્રોફાઇલ્સમાં ઇસ્યુ